સ્વાગત છે બધાને। હું ફરીથી નમસ્કાર કરું છું અને એવી આશા રાખું છું કે અત્યાર સુધીમાં જેટલા બી લેક્ચર લેવાયેલા છે એ વ્યવસ્થિત તમે સમજ્યા હશે, દરેકનો કોન્સેપ્ટ તમને આવડતો હશે અને લગભગ ફ્લુઇડ ડાયનેમિક્સ હવે કમ્પ્લીટ થવા આવ્યું છે, તો આપણને થોડોક તો આઈડિયા હશે દાખલો કેમ ગણવો, બરાબર છે। તો આજે ફરીથી આપણે જે નીટના અને નીટના લાસ્ટના દાખલા સોલ્વ કરશું। તો એમાં દાખલો છે, આ દાખલો લગભગ ગયા વર્ષે પૂછાયેલો છે જીમાં। તો જોઈએ, 2/√π સેન્ટીમીટર વ્યાસ ધરાવતી નળીમાંથી આવતું પાણી 5 મિનિટમાં 15 લીટર ડોલ ભરે તો એનો નંબર શોધો। પાણીની વાત થાય છે તો પાણી માટે ઈટા કેટલો હોય? પાણી માટે ઈટા હશે 10⁻³ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ। ઓકે, તો મારે રેનો નંબર શોધવાનો છે। સૂત્ર સીધું છે એનું, રેનો નંબર ઇઝ ઇક્વલ ટુ ρV d/, ઈટા। હવે ρV d/ઈટા, રો છે ઘનતા, વી છે વેગ, આ કદ નથી, વી વેગ છે, ડી છે વ્યાસ અને ઈટા છે પ્રવાહીની વિસ્કોસિટી, બરાબર છે। તો આપણે કિંમત મૂકીએ તો રો, ચલો એસઆઈમાં કેટલા હોય? રો પાણી માટે રો હશે કેટલા? 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ। ઓકે, ચલો આવી ગયું। તમને વ્યાસ આપેલો છે ડી બરાબર શું થાય? 2/√π સેન્ટીમીટર છે, આપણે કન્વર્ટ કરી દઈએ એને 10⁻²² મીટર પર સેકન્ડ। જો બધી વસ્તુ અહીંયા સીજીએસમાં રાખશો તો પણ ચાલશે, બધી વસ્તુ એસઆઈમાં રાખો તો પણ ચાલશે, કારણ કે આરીનો કોઈ એકમ હોતો નથી। પણ એક વસ્તુ તમે એસઆઈમાં લો, એક વસ્તુ સીજીએસમાં લો, એ ચાલશે નહીં। ચલો આગળ વધીએ। ઈટા, તો ઈટા કેટલો આપેલો છે? ઈટા આપેલો છે આપણને 10⁻³ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ। એક લાસ્ટ લેક્ચરમાં આ સાબિત પણ કરેલું છે। તો દાખલો ગણીએ, બીજું શું આપ્યું છે? વી નથી આપ્યો, વીના માટે શું કીધું છે? 5 મિનિટમાં 15 લીટરની ડોલ ભરે છે। તો ભરે કેટલું પાણી ભરે છે? 15 લીટર પાણી। તો એ લીટર શું થઈ ગયું? કદ થઈ ગયું। અને કેટલા સમયમાં ભરે છે? 5 મિનિટમાં। તો તમને ટૂંકમાં શું આપ્યું છે? ફ્લો રેટ આપ્યો છે, યાદ રાખો, વોલ્યુમ ફ્લો રેટ શું થાય? વોલ્યુમ ફ્લો રેટ એક લેક્ચરમાં સમજાવ્યું છે, એને કીધું તો આપણે ક્યુ, તો ક્યુ બરાબર થશે વી ડોટ, આ વી છે કદ, આ વી વેગ છે પણ આ કદ છે, એને શું કહેવાય? કેટલું વોલ્યુમ ભરાય છે, કેટલા સમયમાં ભરાય, એને શું કહેવાય? એવી। યાદ કરો, ક્યુ બરાબર એવી, પણ આ વેગ છે, સમજ પડે છે? આ બંને કદ છે, કદ ભાગ્યા સમય એટલે થઈ ગયું એરિયા ઇન્ટુ વેલોસિટી। આનો એકમ થશે મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર પર સેકન્ડ, મીટર ક્યુબ પર સેકન્ડ, નાનો એકમ પર થશે મીટર ક્યુબ પર સેકન્ડ। તો એક કામ કરીએ, મુખ્ય કિંમત, તો વીટી આપણને આપેલા છે 15 લીટર છેદમાં 5 મિનિટ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી। આગળ વધીએ તો 15 લીટર એટલે કે 15 લીટરને કન્વર્ટ કરો તો શું થાય? મીટર ક્યુબમાં 10⁻³ મીટર ક્યુબ છે, તો 5 મિનિટ એટલે કે 5 ગુણ્યા 60 સેકન્ડ। ઓકે, બધું એસઆઈમાં આવી ગયું, ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી। પહેલાં આ સાઈડનો એવોર્ડ બતાવી દઈએ આપણે, તો 5 તેરી 15 ઉપર 3 આવશે અને 3/60 એટલે 1/20, તો શું આવશે અહીંયા? ઉપર 10⁻³ છેદમાં 20। હવે એરિયા શું હોય? તો કે એરિયા હોય પાયર સ્ક્વેર। શું હોય એરિયા? પાયર સ્ક્વેર, પણ પાયર સ્ક્વેર નથી આપ્યો આપણને, એની જગ્યાએ વ્યાસ આપેલો છે, તો આપણે પાયર સ્ક્વેરની જગ્યાએ શું વાપરીએ? π/4 ડી સ્ક્વેર। કઈ રીતે આવશે? પાયર સ્ક્વેરમાં આર શું મૂકો? d/2, તો શું આવશે અહીંયા? πd²/4 ઇન્ટુ વેલોસિટી। મારે વેલોસિટી શોધવાની છે, તો એક કામ કરું, હું વીને કરતા બનાવી દઉં, તો વી ઇઝ ઇક્વલ ટુ આવશે, અહીં 4 ગુણાઈ જશે, 4 ગુણ્યા 10⁻³ છેદમાં 20 πd², બરાબર આવું થશે ને? હવે જુઓ, અહીંયા કિંમત મૂકી દઈએ તો અહીં શું છે? 1/5 ને, તો ઉપર 10⁻³ છેદમાં 4×5 5πd², આવું થશે। શું થશે? 5πd², આ મીટર પર સેકન્ડમાં લીધું છે। મૂકી દઈએ કિંમત, તો RE ઇઝ ઇક્વલ ટુ રો છે કેટલા? રોની કિંમત 10⁻³ પાણી માટે, વેગ છે કેટલો? 10⁻³ છેદમાં 5πd² ઇન્ટુ ડી છેદમાં મ્યુ, આવું થશે ને? તો આરી કેટલા મળશે વિચારો? આ 10⁻³ -3 ઉડી ગઈ, ઉપર વધશે ડી નીચે d² ઉડી જશે, બરાબર છે? તો વધશે શું? 1/5πd ઇન્ટુ ઈટા, બરાબર, અથવા મ્યુ। તો RE ઇઝ ઇક્વલ ટુ 1/5 એમનેમ રાખીએ, પાઈ એમનેમ રાખીએ, ડીની કિંમત કેટલી હતી? 2/√π સેન્ટીમીટર, લખેલું છે 2/√π સેન્ટીમીટર, તો 2/√π સેન્ટીમીટર છે એટલે કે 10⁻², તો 10⁻², આટલું થયું ડી, અને ઈટા છે 10⁻³। ઓકે, ચલો આગળ વધીએ। આ 10⁻², 10⁻³ ઉપર જશે 10⁵ પ્લસમાં, તો 10⁵ આવી ગઈ। ઓકે, ચલો છેદમાં 5 દૂને 10 એટલે 10 અહીં નીચે આવશે, ઇન્ટુ π/√π, તો શું આવશે અહીંયા? √π વધશે।
તો ઉપર શું લખાશે આર ઈ ઇઝ ઇક્વલ ટુ, જો એક તો 10ની 4 ઘાત થઈ જશે તો લખાઈશું અને 10ની 4 ઘાત છેદમાં રૂટ પાઈ. શું લખાશે ને 10ની 4 ઘાત છેદમાં રૂટ પાઈ. આપણે તો એક કામ કરીએ, 10ની 4 ઘાતને એમ લખી નાખું 10 ગુણ્યા 10ની 3 ઘાત છેદમાં રૂટ પાઈ. લખાય કે ન લખાય? લખાશે ને, બરાબર. હવે આગળ વધીએ. હવે તમને ખબર છે 10ને શું લખાય? 10ને લખાય, વિચારો, પાઈ સ્ક્વેર. યાદ કરો તો શું લખાશે? પાઈ સ્ક્વેર ઇન્ટુ 10ની 3 ઘાત છેદમાં રૂટ પાઈ. તો આર ઈ ઇઝ ઇક્વલ ટુ, દાખલો 2 સોલ્વ થઈ શકે અહીંથી, પણ હવે આ થોડીક રીત કરાવું છું જે બધાને આવડતી હશે, બાકી તો મનમાં અમુક ગણતરી કરીને પણ સોલ્વ થઈ જાય. હવે વિચારો અહીંયા શું લખાશે? વિચારો અહીંયા પાઈ સ્ક્વેર ભાગ્યા રૂટ પાઈને શું લખાય? અથવા ઘણાને ખબર હોય રૂટ પાઈની કિંમત શું આવે તો પણ દાખલો થઈ શકે. તો રૂટ પાઈની કિંમત શું આવે? ચાલો, રૂટ પાઈની કિંમત શું હોય? 3.14. હવે 3.14નું વર્ગમૂળ કાઢવાનું છે મારે. તો 3.14નું એક કામ કરીએ, 3.14નું વર્ગમૂળ તો ન આવડે, પણ 3નું વર્ગમૂળ તો આવડે બધાને. 3નું વર્ગમૂળ શું થાય? 1.73ની આસપાસ આવે, બરાબર છે. તો માની લો કે રૂટ પાઈની કિંમત છે 1.75. કેટલી છે? 1.75. તો દાખલો અહીંથી આ થોડુંક લેન્થી થશે, કારણ કે શું થશે? રૂટ પાઈ તો બી આવવાના જ છે, બરાબર છે. એટલા માટે અહીંથી આપણે અહીંયા જઈએ છીએ. આ સ્ટેપ ભૂલી જાઓ. તો આને આ પ્રમાણે લખી દઉં છું, 10 ગુણ્યા 10ની 3 ઘાત છેદમાં રૂટ પાઈને લખું 1.75. એક કામ કરું, આને 100 વડે ગુણું, 100 વડે ભાંગું. નો સમજ પડી? ચલો ફરતી, 10 ગુણ્યા 10ની 3 ઘાત છેદમાં રૂટ પાઈ. રૂટ પાઈની કિંમત શું હોય? 1.75થી થોડીક વધારે હશે, પણ લઉં છું 1.75. ગણતરી થોડીક ઇઝી રહે એટલા માટે. વધારે એટલા માટે લાગે છે કે 4નું વર્ગમૂળ ડાયરેક્ટ 2 નીકળી જશે અને 0.14 છે, 3.14. આપણે 3નું વર્ગમૂળ નીકળ્યું 1.73, 1.71 આસપાસ. થોડુંક વધારે લઉં છું. આઈ થિંક આનું આન્સર 1.77, 78, 79 કંઈક આવતું હશે, બરાબર. કોઈ બી એક સંખ્યા આવતી છે, આપણે આ લઈએ છીએ. પછી 1.75 છે એટલે 100 વડે ગુણ્યા 100 વડે ભાગ્યા. આનો 25 વડે ભાગ આવશે. ભાગ કેટલા થાય? 25 ગુણ્યા 7 ના થાય 25 ચોક. એટલે શું આવશે આન્સર? વિચારો. તો આર ઈ ઇઝ ઇક્વલ ટુ આ કેટલા થશે? 4 10ની અથવા 40 10ની 3 ઘાત છેદમાં 7. હવે 7 પંચા 35 અને 7 છંગ 42, બરાબર. તો થોડુંક ઓછું છે અહીંયા. તો 7 છંગ 42, 6000થી થોડોક ઓછો આન્સર આવશે. સમજ પડે કે નહીં પડતી? 40 ભાગ્યા 7 આવ્યા, તો માટે લખી નખાય આર ઈ ઇઝ ઇક્વલ, જો 7 પંચા 35, 5000 તો ઘણો વધારે આન્સર છે. 40 ભાગ્યા 7 તમારે કરાવો એક્ઝેક્ટલી, મેં કરી દઉં અહીંયા. ચલો ને, વાંધો નહીં. કેટલા આવશે અહીંયા? 40 ભાગ્યા 7, 7 પંચા 35 વધ્યા 50, બરાબર છે. 7 49 વધ્યા 1 એટલે આઈ થિંક 5710. તો શું આન્સર આવશે? 5710. તો આ આન્સર હશે. કેટલો રેનો નંબર હશે? 5710. આની કિંમત કેટલી છે? જો 3000 કરતાં વધારે છે તો આન્સર, સોરી અહીંયા થોડુંક દેખાતું નથી તમને, આન્સર આવશે કેટલો? મેં શું કર્યું ફરતી કહી દઉં છું, કદાચ દેખાડું ના હોય તો. 10ની 3 ઘાત 10ની 3 ઘાત રૂટ પાઈ છે. રૂટ પાઈની કિંમતમાં લીધી 1.75. હવે આ સ્ટેપ મેં થોડુંક લેન્ધી થઈ જાય એટલા માટે મેં અલગ રીતે વાપરી પછી મનમાં. તો રૂટ પાઈ આવે 1.75, તો 1.75ને 100 વડે ગુણ્યા 100 વડે ભાંગ્યા એટલે 175 થઈ ગયા. 25 100 અને 25 સત્તા 175. તો નીચે આવશે 4 ગુણ્યા 10 40, 40 10ની 3 ઘાત છેદમાં 7 અને 40 ભાગ્યા 7 કરીએ તો 40 ભાગ્યા 7 આવડતું હોય ડાયરેક્ટલી. તો મેં પહેલાં કીધું હતું 6થી થોડોક આન્સર ઓછો આવશે અને 5થી તો ઘણો મોટો આવશે. તો તમે પણ ઓપ્શન ચેક કરી શકો છો કે ઓપ્શનમાં એવું હોય. માનો કે ઓપ્શન થોડાક નજીક છે તો 40 ભાગ્યા 7 કરતાં આન્સર લગભગ 5.71 જેવું કંઈક આવશે, બરાબર છે. તો આન્સર આવું કંઈક આવી જશે. જે આંકડો કદાચ આવી શકે. આપણે દાખલો સોલ્વ કરીએ. તો દાખલો નીટમાં પૂછાયેલો છે અને બહુ ઇઝી દાખલો છે. જોઈએ શું છે. 1 કિલોગ્રામ પર મીટર ક્યુબ ઘનતા ધરાવતી હવા, જો બહુ ઓછી ઘનતા હોય, મેં તમે કીધું હવાની ઘનતા લગભગ 1.29ની આસપાસ હોય, 1.2 આપેલી છે. ઘનતા ધરાવતી હવા સમક્ષિતિજ પ્લેનના પાંખડા પર એવી રીતે વહે છે કે પાંખડા ઉપર અને નીચે તેનો વેગ કેટલો છે? 150 મીટર પર સેકન્ડ તથા 100 મીટર પર સેકન્ડ છે. તો ઉપર અને નીચે દબાણનો તફાવત ખાલી જગ્યા પાસ્કલ થાય. પાંખડાની જાડાઈ અવગણવી. સપોઝ કે આ પ્લેનની કોઈ ભાગ છે અથવા બ્લેડ છે. તો એવું કહે છે ઉપર અને સપોઝ કે ઉપર નામ આપી દો 1, નીચે નામ આપું 2. સપોઝ કે અહીંયા પ્રેશર છે P1, અહીંયા પ્રેશર છે P2, અહીંયા વેગ છે V1, અહીંયા વેગ છે V2. અને તમને કીધું છે પ્લેનના પાંખડાની જાડાઈ અવગણવી. તો સપોઝ માનો કે તમે અહીંયા ડેટમ લાઈન લો છો
તો અહીંયા થોડીક આ જે સપાટી છે થોડીક ઊંચી તો છે, પણ આપણે જાડાઈ અવગણવાની કીધી છે, તો બે જગ્યાએ ઊંચાઈ સરખી જ લઈશું. સમજ પડે છે? આ લીટીનું બહુ મહત્વ છે કે પ્લેનના પાકડાની જાડાઈ અવગણવું. તમને એમ માનો કે કીધું કે પ્લેનના પાકડાની જાડાઈ ભાઈ 5 સેન્ટીમીટર છે, તો તમારે અહીંયા H1 લેવું પડે અને H2 0 મૂકવું પડે. H1 શું લેશો? 5 સેન્ટીમીટર. પણ અહીંયા કીધું છે પ્લેનના પાકડાની જાડાઈ અવગણવી, એટલા માટે ઊંચાઈ આપણે બે જગ્યાએ સરખી જ લઈશું. ધારો કે ઊંચાઈ અહીંયા છે H, અહીંયા છે H, એટલે કે 0 0 છે ટૂંકમાં. તો સીધી વાત છે, પ્રેશરની વાત છે, વેગની વાત છે, ઘનતા આવે છે, એટલે એક જ વસ્તુ આવે છે શું? બર્નોલી ઇક્વેશન. તો બે જગ્યાએ આપણે બર્નોલી ઇક્વેશન વાપરીએ તો શું આવશે? અહીંયા P1 પ્લસ હાફ રો બે જગ્યાએ મીડિયમ સરખું છે, તો હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો GH1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો GH2. બરાબર છે? બે જગ્યાએ H1 ને H2 આપણે અવગણી નાખશું, કારણ કે પાકડાની જાડાઈ અવગણવાની કીધી, એટલે H1 H2 ઉડી જશે. તો વચ્ચે શું? P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર. હવે જુઓ, P1 મોટું છે, P2 મોટું છે, કીધી ખબર પડે. તો જ્યાં વેગ વધારે હોય ને પ્રેશર ઓછું હોય, અને જ્યાં વેગ ઓછું છે ને પ્રેશર વધારે હોય, ટૂંકમાં વેગ V1 મોટો છે, તો આપણે એક કામ કરીએ, P2 ને આ બાજુ જવા દો ને V2 સ્ક્વેર આ બાજુ લાવું, તો લખાશે આવું: હાફ રો V1 સ્ક્વેર માઇનસ હાફ રો V2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1. તો આપણે દબાણનો તફાવત શોધવાનો છે, તો P2 માઇનસ P1 સુધી નાખીએ. બરાબર છે? અને એક કામ કરીએ, એમાંથી હાફ રો કોમન કાઢીએ, તો હાફ રો કોમન આવશે, અહીંયા આવશે V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1. તમારે સિમ્પલ બસ આ શોધવાનું છે. તો આખો દાખલો તમે જુઓ, ખાલી બર્નોલી સમીકરણના ઉપયોગના આધારિત દાખલો પૂછેલો છે. કિંમત મૂકીએ તો હાફ રો છે કેટલા? 1.2. ઓકે, ચલો V1 સ્ક્વેર, તો V1 શું છે? 150. તો 150માં 15નો વર્ગ શું થાય? 225. તો 225 અને 150ના 1 મીંડાનો વર્ગ થશે 2 મીંડા. ઓકે, માઇનસ 100ના 2 મીંડાનો વર્ગ થાય 4 મીંડા, તો 1 2 3 4 ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1. એક કામ કરીએ, આમાંથી 100 કોમન આવશે ને? શું આવશે આમાંથી? 100 કોમન આવશે. 1.2 છે, તો 1.2 ગુણ્યા 10 કરો એટલે 12 થાય, ને બીજા એટલે 120 થશે ને? તો 1.2 ગુણ્યા શું થશે? 120. 120 ભાગ્યા પહેલે 60 ને અંદર વધશે 225 માઇનસ 100. ફરી સમજાવું છું કે 225 22,500 છે, એમાંથી 100 હું કોમન કાઢું છું, અને ગુણ્યા 1.2 કરીએ તો 1.2 ગુણ્યા 10, 12 ગુણ્યા 10 એટલે 120 ભાગ્યા 2 શું થશે? 120 ભાગ્યા 2 થાય 60, એટલે 60 ને અંદર વધશે 225 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1. તો 225 માઇનસ 100 એટલે શું થાય? 125. તો 60 ગુણ્યા 125 બરાબર P2 માઇનસ P1. હવે 100 ગુણ્યા 6 એટલે 600, અને 25 અંક 150 થાય ને? નોખા ત્યાં કરી દઉં છું. 125 ગુણ્યા 6, 6 પંચા 30, 6 દુ 12 ને 3 15, વધી પડી 1 6 1 6 ને 750. અથવા મેં તમને કીધું એમ 6 ગુણ્યા 6 600, અને 25 ગુણ્યા 6 150, 600 ને 150 કેટલા થાય? 750. એમાં જે કે મીંડું બાકી છે એટલે શું આવશે? 7500. તો 7500 પાસ્કલ આ આન્સર આવી ગયો P2 માઇનસ P1 નો. ઓકે, તો દાખલો ઘણો મારા માટે બહુ ઇઝી દાખલો હતો. બરાબર છે? અને કેલ્ક્યુલેશનમાં પણ કંઈ ખાસ છે નહીં. તો આ આન્સર આવી ગયો છે. નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલો એવો છે કે R ત્રિજ્યાના ગોળાનો ટર્મિનલ વેગ V છે. R ત્રિજ્યાના ગોળાનો ટર્મિનલ વેગ કેપિટલ V છે. ઓકે, તેને સમાન 27 ભાગમાં વિભાજિત કરતા દરેકનો ટર્મિનલ વેગ V/n થાય છે, તો સ્મોલ n શોધો. આવો દાખલો છે. V/n થાય તો સ્મોલ n શોધવાનું છે. તો જુઓ, ટર્મિનલ વેગનું સૂત્ર શું આવે? VT ઇઝ ઇક્વલ ટુ 2/9 R² G/η ઇન્ટુ રો માઇનસ રો 0. હવે આપણે શું કર્યું છે? જે મોટો ગોળો હતો એના 27 ભાગ કરી દીધા. આપણે દાખલો ગણ્યો હતો જેમાં 3 ટીપા ભેગા થઈને મોટું ટીપું બનાવતા હતા. આમાં ઊંધું છે, તો શોધું શું? અને સાબિત શું થાય? બીજું કાંઈ બદલશે ને, ખાલી ત્રિજ્યા બદલી જશે. તો VT ઇઝ પ્રપોર્શનલ ટુ R². જેણે હજી એક રિક્વેસ્ટ છે મારી કે જેણે આગળના લેક્ચર જોયા નથી, મહેરબાની કરીને બધા લેક્ચર જોઈ લો, એટલે તમને અહીંયા આરામથી બધી ખબર પડશે. તો VT ઇઝ પ્રપોર્શનલ ટુ R² છે. બરાબર છે? તો VT પ્રપોર્શનલ ટુ R². હવે આમ લખાય કે એક મોટા ગોળાનું કદ, આ મોટો ગોળો હતો, બરાબર? સપોઝ કે 27 ભાગ કરી દીધા, અલગ અલગ ડોટ 27 ભાગ છે. તો આમ લખાય કે મોટા ગોળાનું કદ શું થાય? ધારો કે મોટા ગોળાનું કદ છે V, અને એક નાના ગોળાનું કદ છે સ્મોલ v. તો લખાય મોટા ગોળાનું કદ બરાબર 27 ગુણ્યા નાના ગોળાનું કદ. તો 27 ગોળા જે છે એનું કદ જે હશે, કુલ કદ, એટલું શું થશે? મોટા ગોળાનું કદ. તો મૂકીએ કિંમત,
તો મોટા ગોળાની ત્રિજ્યા 4/3 પાઈ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 27 ઇન્ટુ ધારો કે નાનો ગોળો છે એની ત્રિજ્યા છે પાઈ આર ડેશ ક્યુબ, બરાબર. તો નાના ગોળાની ત્રિજ્યા આર ડેશ ટૂંકમાં છે 4/3 ઉડી જશે, 27 છેદમાં, તો આર ડેશ શું આવશે? આર ડેશ બરાબર આર ક્યુબ છેદમાં આર ડેશ ક્યુબ બરાબર આર ક્યુબ છેદમાં 27. તો આર ડેશ શું આવશે? આર ડેશ બરાબર આરના છેદમાં 3. શું આવશે? આરના છેદમાં 3, કે 27નું ઘનમૂળ શું નીકળશે? 3. તો મને ખબર પડી ગઈ કે જે નાનો ગોળો છે એની ત્રિજ્યા કેટલી હશે? મોટા ગોળાની ત્રિજ્યા કરતાં ત્રીજા ભાગની. ફરીથી સમજાવું છું, આવા દાખલામાં એક જ ફંડામેન્ટ્સ આવે છે કે ભાઈ કે કદની સરખામણી કરવી. તો મોટો ગોળો હતો એને 27 ભાગ પડ્યા, તો માનો કે 27મો ભાગ છે નાનકડો ગોળો, એવા દરેક ગોળાને એક ભેગો કરું તો 27 ગોળા ભેગા થશે. 27 ગોળાનું જે કદ હશે એટલું કદ કોનું હશે? મોટા ગોળાનું કદ હશે. તો મોટા ગોળાનું કદ બરાબર 27 ગુણ્યા નાના ગોળાનું કદ. પછી બેના કદ મૂક્યા છે, ગોળો છે એટલે 4/3 પાઈ આર ક્યુબ બરાબર 27 એમને રાખ્યા, અને વી છે 4/3 પાઈ આર ડેશ ક્યુબ. તો આર ડેશ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આર ક્યુબ બાય 27 છેદમાં ગયા, એટલે ટૂંકમાં ત્રિજ્યા કેટલી થઈ? ત્રીજા ભાગની થાય. હવે તમે ડાયરેક્ટ અહીં મૂકી શકો છો, જો ત્રિજ્યા ત્રીજા ભાગની થાય તો વેગ કેટલો થશે? એનો વર્ગ અનુસાર થશે. કેટલો થશે? 9મા ભાગનો થશે. તો શું આન્સર આવશે? તો વેગ થશે v/9, એટલે આન્સર આવશે n ઇઝ ઇક્વલ ટુ 9. જેને ખબર નથી પડતી ફરીથી કહું છું, આર ડેશ છે r/3. હવે વેગ છે એ r² પર ડિપેન્ડ કરે છે. ત્રિજ્યા કરી ત્રીજા ભાગને, તેનો વર્ગ થાય કેટલો? વિચારો, ત્રિજ્યા ત્રીજા ભાગની છે, ત્રિજ્યા ત્રીજા ભાગની છે, તો એનો વર્ગ શું થાય? 9મા ભાગનો. તો વેગ થશે 9મા ભાગનો. અને ઘણાને આમાં ખબર ના પડે તો કામ કરીએ, વીટી પ્રપોર્શનલ ટુ લઈએ આર ડેશ સ્ક્વેર. તો અહીં VT1 કહી દો, અહીં VT2 કહી દો, તો VT2 બાય VT1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આર ડેશ સ્ક્વેર બાય આર સ્ક્વેર. આર ડેશ સ્ક્વેર શું છે? આર ડેશ સ્ક્વેર છે r/3 નો સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર. તો શું આન્સર આવશે એનો? આર સ્ક્વેરના છેદમાં 9 ભાગ્યા આર સ્ક્વેર, એટલે શું આવશે અહીંયા? 1/9. તો VT2 ઇઝ ઇક્વલ ટુ VT1 બાય 9. VT1 એટલે VT જ છે, તો v/9 સરખાવો v/n સાથે, તો n શું આવશે? 9. મેં કીધું એમ. તો આટલી લાંબી ગણતરી કરવા કરતાં જો અહીંથી ખબર પડી જતી હોય તો એ બેસ્ટ રીત છે અને સમય બચાવશે, બરાબર, ટાઈમ સેવિંગ ટેકનિક. તો VT પ્રપોર્શનલ ટુ આર સ્ક્વેર છે, ત્રિજ્યા થઈ ગઈ 9 ત્રીજા ભાગની, તેનો વર્ગ કરો, શું થશે અહીંયા? 1/9 થશે ને? શું થશે? 1/9. એટલે શું આવશે આન્સર? 9મા ભાગનો વેગ થાય. અને તમને પૂછ્યું છે v/9 થાય છે, એટલે કેટલું થાય? તો n બરાબર, હવે આમાં બે પ્રોબ્લેમ થાય. ઘણામાં ટીક કરીને આવે n બરાબર 1/9. ના ભાઈ, એમ નથી. મારો વેગ કેટલો થયો? 9મા ભાગનો થયો, એટલે કેટલો થઈ ગયો? v/9 થયો છે. તો v/9 થયો, n શું મળશે? 9 મળે કે 1/9 મળે? તો n મળે 9. તો એવી ભૂલ કરવાની નહીં, બરાબર છે. આગળ વધીએ. આગળનો દાખલો છે 10⁻² મીટર સ્ક્વેર ક્ષેત્રફળની સમક્ષિતિજ પાઇપમાંથી 1.5 મીટર પર સેકન્ડની ઝડપે બહાર આવતા પાણીને રોકતા તે સંપૂર્ણ સ્થિર થઈ જાય છે. તો તેને રોકવા માટે કેટલા બળ લગાડવું પડે? ટૂંકમાં પાઇપમાંથી પાણી બહાર આવે છે, બરાબર છે, પાણીને રોકવાનું છે. તો પાણીને રોકવા માટે કેટલું બળ જરૂર પડે શોધવાનું છે. વિચારો, માનો કે સપોઝ બતાવી દઉં, સપોઝ અહીંથી પાણી બહાર આવે છે, તો કે પાણીનો વેગ છે v. કેટલો વેગ છે? v. તો ભાઈ હવે માનો કે અહીં તમે કંઈક હાથ હથિયાળી ટૂંકમાં ગમે બીજું અથવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી દીધું કે જેથી વેગ રોકાઈ જાય છે. તો પાણી સંપૂર્ણ સ્થિર થઈ જતું હોય, પાણી સંપૂર્ણ સ્થિર થતું હોય તો એનો અંત પ્રારંભિક વેગ છે v1. v1 બરાબર ધારો કે છે v. ધારો કે પાણી સ્થિર થઈ જાય તો v2 બરાબર શું આવશે? 0 આવશે ને? તો v2 બરાબર આવશે 0. તો v2 બરાબર આવી ગયા 0. તો જુઓ, પ્રારંભિક વેગ હતો એનો v, અંતિમ વેગ છે 0. એવું રકમમાં કીધું છે કે આટલા વેગથી બહાર આવે છે અને જેને સંપૂર્ણ સ્થિર થાય. તો પ્રારંભિક વેગ છે v, અંતિમ વેગ છે 0. ઓકે, ચલો હવે બળ શોધવાનું છે. તો બળ કઈ રીતે મળે? વેગને અને બળને શું લેવા દેવા? તો જો વેગને અને બળને ડાયરેક્ટલી કોઈ સંબંધ નથી. F બરાબર ma તમે વિચારતા હો તો F બરાબર ma અને a બરાબર શું મૂકો? dv/dt. પણ સમય તો આપ્યો છે નહીં, તો હું મહેરબાની કરીને કહું છું, આવા દાખલામાં એક જ વસ્તુ આવે, જ્યારે તમને વેગ આપ્યો હોય અને બળ શોધવાનું કે, અથવા બળ આપ્યું હોય અને વેગ શોધવાનું કહે, તો મોસ્ટલી જે પહેલી વાત કીધી મેં કે જે તમને વેગ આપ્યો હશે અને બળ શોધવાનું કહે, તો એક જ રીત આવશે, વેગમાનનો ફેરફાર. એટલે કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ન્યૂટન ભાઈ એવું કીધું હતું બીજા નિયમમાં એના, કે જે સપાટી પર લાગતું બળ શું હોય? ડેલ્ટા p/Δt, એટલે કે વેગમાનનો ફેરફાર છેદમાં સમયગાળો. તો વેગમાનનો ફેરફાર શું આવશે? m2v2 માઇનસ m1v1, બરાબર, m2v2 માઇનસ m1v1 છેદમાં Δt. પણ હવે m1 ને m2 તો સરખું જ હોય છે. પાણી બહાર આવે છે એ પહેલાં એટલું જ હતું ને રોકાયા પછી એટલું જ છે. તો બે કેવો આવશે? સરખું આવશે. અને બીજી વાત, આપણે આમાં v2 શું મૂકી દઈએ? 0 મૂકીને v1 શું મૂકો? v. ખબર પડી ગઈ ને? v2 શું છે? અંતિમ પાણીનો અંતિમ વેગ એટલે 0 છે, અને v1 શું આવશે? v. તો લખીને કાંઈ f ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ, અને m કહી દઉં છું, m ઇન્ટુ v/Δt.
ટી. તો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમવી બાય ડેલ્ટા ટી. આટલું બળ લગાડશે પાણી. કોના પર લગાડશે પાણી? જે ભાગ રોકવાનો છે એના પર. તો રોકવા માટે કેટલું બળ સામેથી લગાડવું પડશે? તો આને વિરુદ્ધ દિશામાં લગાડવું પડે કે ના લગાડવું પડે? એટલા માટે માઇનસ આવશે નહીં. અથવા તમે મૂલ્યની ખાલી વાત કરો તો પણ માઇનસ આવશે નહીં. જે રીતે સમજો એ આટલું બળ કોના પર લાગશે? તો આટલું બળ લાગશે સપાટી પર. આટલું બળ લાગશે સપાટી પર. પાણી વડે સપાટી પર લાગતું બળ. તો સપાટી વડે પાણી પર કેટલું બળ લાગશે? તો સપાટી વડે પાણી પર બળ લાગશે આનું ઉલટું, એટલે કે મૂલ્ય સરખું પણ વિરુદ્ધ દિશામાં. એટલા માટે એમાં માઇનસ આવશે નહીં. તો અહીંયા શું આવશે? ખાલી એમવી અપોન ડેલ્ટા ટી. હવે જુઓ, વી છે વેગ, એમ છે દળ ને ડેલ્ટા ટી એટલે સમયગાળો. તો શું લખાય? એફ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ વી. લખાય કે ના લખાય? ચલો લખાય. તો આને શું કહેવાય? દળ ભાગ્યા સમય, એટલે કે કેટલા સમયમાં કેટલું પાણી આવે એને શું કહેવાય? કરો માસ ફ્લો રેટ. શું કહેવાય એને? માસ ફ્લો રેટ, અથવા એને કહેવાય માસ ફ્લક્સ. શું કહેવાય એને? માસ ફ્લક્સ. તો દળ ફ્લક્સ કહેવાય અથવા માસ ફ્લો રેટ કહેવાય, અથવા કેટલી ઝડપથી કેટલા સમયમાં કેટલું પાણી બહાર આવે છે. તો આપણે શું કીધું તેને યાદ કરો? એમ ડોટ. શું કીધું હતું? એમ ડોટ ઇન્ટુ વી. તો સૂત્ર મને મળી ગયું. એફ ઇઝ ઇક્વલ ટુ એમ ડોટ ઇન્ટુ વી. હવે મારે એમ ડોટની કિંમત મૂકવાની છે. હવે યાદ કરો તમને કીધું હતું ક્યુ બરાબર શું હોય? એવી હોય. બંને બાજુ રો વડે ગણો શું મળશે? એમ ડોટ. તો આ બધું ભણાવેલું છે, આગળના લેક્ચર જોઈ લેવા. તો એમ ડોટ બરાબર આવશે રો એ વી. તો લખી નાખું એફ ઇઝ ઇક્વલ ટુ એમ ડોટ શું મૂકું? રો એ વી ઇન્ટુ વી થશે. તો શું આવશે? એફ ઇઝ ઇક્વલ ટુ રો એ વી સ્ક્વેર. તો સૂત્ર આવી ગયું એફ ઇઝ ઇક્વલ ટુ રો એ વી સ્ક્વેર. જો તમે રો એ વી સ્ક્વેર જેટલું બળ લગાડશો તો પાણી અટકી જશે. તો એફ ઇઝ ઇક્વલ ટુ રો મૂકો 10⁻³ ઓકે. એરિયા મૂકો એનો કેટલો છે? 10⁻². 10⁻² ઇન્ટુ વેગ છે એનો 1.5નો વર્ગ. ઓકે ચલો. તો એફ ઇઝ ઇક્વલ ટુ એક સ્ટેપ માનસર લખવાનું છું, એટલે ધ્યાનથી સાંભળજો. 10⁻³ 10⁻², એટલે 10⁻1 વધશે અને 1.5નો વર્ગ. હજી ઘણાને ફાવતો ના હોય શું કરવાનું? એને 15/10. શું કહેવાય એને? 15/10. તો 1.5ને કહેશું આપણે 15/10. તો 15નો વર્ગ થાય 225 અને 10નો વર્ગ થાય 100. તો શું આવશે? 225/100 2.25. આનો શું આન્સર આવશે? 1.5ના વર્ગનો 2.25. ફરીથી કહી દઉં છું, 1.5નો વર્ગ ડાયરેક્ટ ના આવડે, ઘણાને પ્રોબ્લેમ થાય પોઈન્ટમાં. 22.5 લખો, 2.5 2.25 લખો કે 0.225 લખો. તેના માટે ભૂલ ના પડે એટલા માટે કહું છું. 1.5ને શું કહેવાય? 15/10. તો 15નો વર્ગ કરો 225, 10નો વર્ગ કરો 100. તો શું આવશે? 225/100. 225/100 તો ખબર પડી જાય. 2.25 2.25 ગુણ્યા કેટલું વધશે? 10 વધશે ને? શું વધશે? 10. તો 2.25 ગુણ્યા 10 શું આન્સર આવશે? 22.5 ન્યૂટન. તો આટલું બળ લગાડવું પડે. તો આન્સર આવી ગયો. બરાબર છે. દાખલો આઈ થિંક ઇઝી કેટેગરીમાં જ આવશે. થોડો કોન્સેપ્ટ ખબર હોય તો દાખલો સોલ્વ કરી શકાય. અને આમાં મેન વાત એ હજી કહું છું કે તમને વેગની વાત કરે આવા દાખલા લગભગ 100% હશે. આ ચેપ્ટરમાંથી નહીં તો બીજા ચેપ્ટરમાંથી દાખલા 100% હશે. આ ચેપ્ટરની ભૂમિકા ક્યાં આવી? ખાલી એટલામાં જ આવી છે. આ ચેપ્ટરનું કામ જે છે એટલું છે, બાકી બધું શું છે? ન્યૂટનનો ગતિના નિયમનું ચેપ્ટર. બરાબર છે. આગળનો દાખલો સોલ્વ કરીએ. તો હું કહેતો હતો એમ કે જ્યારે પણ વેગની વાત હોય અને બળ શોધવાનું કહે એટલે વેગનો ફેરફાર થતો હોય તો વેગમાનમાં ફેરફાર થશે. જો વેગમાનમાં ફેરફાર થાય સમય આવે તેને કહેવાય બળ. બરાબર છે. તો આ કોન્સેપ્ટ યાદ રાખો. આગળ વધીએ. આર ત્રિજ્યાની નળાકાર ટ્યુબમાં વહેતા પાણીની ઝડપ વી છે. ઓકે. આ પાણી સ્મોલ એન છિદ્રો ધરાવતી અને આર ત્રિજ્યાને, એટલે શું એમ કહે છે? આ પાણી આર ત્રિજ્યાના સ્મોલ એન છિદ્રો ધરાવતી પાઇપના આડછેદમાંથી બહાર આવે તે સમયનો વેગ કેટલો છે? જુઓ, તમને ત્રિજ્યા આપી છે, વેગ આપ્યો છે, બીજી કોઈ ચોખવટ પાડી છે નહીં. તો શું કરી શકાય? વિચારો. એક મોટી પાઇપ છે અને ત્રિજ્યા આર છે, એનો વેગ છે વી. પછી એ પાઇપ આગળ વધ્યું, એ પાણી આગળ વધ્યું અને એ પાણી સ્મોલ આર ત્રિજ્યાના એન છિદ્રોવાળી પાઇપમાંથી પસાર થયું. તો શું કરશો? એનો વેગ શોધવાનો છે. તો મને અંતિમ વેગ શોધવાનો છે. પ્રારંભિક વેગ આપેલો છે, ત્રિજ્યા આપેલી છે. તો ભાઈ એક જ વસ્તુ આમાં આવે. શું આવે? કન્ટિન્યુટી ઇક્વેશન. તો ચલો વાપરી દઈએ. શું આવશે? A1V1 બરાબર A2V2. A1V1 બરાબર A2V2. ઘનતાની દબાણની કંઈ વાત કરી નથી. જો ઘનતા દબાણની વાત આવે તો શું આવશે? બર્નોલ ઇક્વેશન આવશે. પણ એ ખાલી ત્રિજ્યા એટલે કે ક્ષેત્રફળની અને વેગની જ વાત કરી હોવાથી શું આવશે? કન્ટિન્યુટી ઇક્વેશન. તો જુઓ, મારે V2 શોધવાનો છે. તો V2 બરાબર શું લખાય? V2 બરાબર A1V1 બાય A2. આ દાખલો નીટમાં પૂછાયેલો છે. A1V1 બાય A2. ચલો A1 શું છે? તો કે આ ત્રિજ્યાની નળીનું ક્ષેત્રફળ શું થાય? πr² ને? શું થાય? πr². આનો વેગ કેટલો છે? V1 તરીકે છે V છેદમાં A2. તો A2 શું થાય? જો મારી પાસે n છિદ્રો છે, દરેક છિદ્રનું ત્રિજ્યા કેટલી છે? સ્મોલ આર. તો એક છિદ્રની ત્રિજ્યા કેટલી હશે? સોરી, ત્રિજ્યા આર છે. એક છિદ્રનો એરિયા કેટલો હશે? પાઈ ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર. સમજો, આજે પાણી હતું પહેલાં કેપિટલ આર ત્રિજ્યાનું, એટલે એનો કેટલો એરિયા હશે? πr². એટલે કેટલું હતું? વી. એ પાણી આગળ વધ્યું અને n છિદ્રોવાળી પાઇપ છે, એમાં એક છિદ્રની ત્રિજ્યા છે આર. તો એક છિદ્રનો એરિયા કેટલો હશે? સમજ પડે છે? એક છિદ્રની ત્રિજ્યા છે આર, તો એક છિદ્રનો એરિયા કેટલો હશે? πr². મારી પાસે એવા કેટલા કુલ છિદ્રો છે? n છિદ્રો છે. કેટલા છિદ્રો છે? n છિદ્રો છે. તો કેટલો એરિયા કુલ આવશે?
એન ઇન્ટુ પાય આર સ્ક્વેર. સમજ પડી ગઈ? એન છિદ્રો છે, એક છિદ્રનો એરિયા થાય પાય આર સ્ક્વેર ગુણ્યા એન, તો કેટલો આવશે કુલ એરિયા? એન ઇન્ટુ પાય ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર. તો આન્સર આવી ગયો. કેટલો V2 હશે? V2 ઇઝ ઇક્વલ ટુ આઈ થિંક V2 આવશે આર સ્ક્વેરના છેદમાં એન આર સ્ક્વેર ઇન્ટુ વી. તો આ જવાબ આવી ગયો. આટલી ઝડપથી પાણી બહાર આવશે. બહુ સિમ્પલ દાખલો છે, એમાં કંઈ ખાસ હતું નહીં, અને જોઈને ખબર પડી જાય કે એમાં કન્ટિન્યુટી ઇક્વેશન યુઝ કરવાનું હતું. બરાબર છે? તો આગળ વધીએ આપણે. નવો દાખલો છે. પાત્રમાં કેરોસીન અને પાણી ભરીને શિરોલમ ગોઠવી તેના તળિયે સૂક્ષ્મ છિદ્ર પાડતા તેમાંથી બહાર આવતા પ્રવાહીનો વેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ થાય. પાણી અને કેરોસીનની ઊંચાઈ 3 મીટર અને 2 મીટર છે. જો કેરોસીનની ઘનતા કેટલી આપી છે? સાપેક્ષ ઘનતા 0.8 આપી. કેટલી આપી છે? 0.8. અને પાણીની ઘનતા કેટલી હોય? સાપેક્ષ ઘનતા 1. તો ઉપર કોણ રહેશે? કેરોસીન કે પાણી? તો ઉપર હશે કેરોસીન. ચલો કંઈક કહે છે. એક ટેન્ક છે, બરાબર છે? હવે તમે બે વસ્તુ ભરેલ છે, તો નીચે કોણ રહેશે? પાણી રહેશે. સપોઝ કે આ પાણી છે, આ બધું પાણી છે, એની હાઇટ છે 3 મીટર. ઉપર છે કેરોસીન, સપોઝ કે કેરોસીન છે, એની હાઇટ છે 2 મીટર. નીચે એક નાનકડું છિદ્ર પાડવાનું છે. અગાઉ દાખલો ભણાવ્યો છે, બરાબર? તો આ છિદ્રમાંથી કેટલી ઝડપથી પાણી આવશે, કેટલી ઝડપથી પ્રવાહી બહાર આવશે એ શોધવાનું છે. વિચારો, નીચે પાણી હોય, ઉપર કેરોસીન હોય, તો પહેલાં બહાર કોણ આવશે? કેરોસીન આવશે, પાણી આવશે, બેનું મિક્સચર આવશે. બે તો કેરોસીનમાં પાણી ભળે નહીં, બધાને ખબર છે. તો નીચે કોણ બહાર આવશે? પાણી બહાર આવશે. તો આ વેગ કોનો હશે? પાણીનો હશે, કેરોસીનનો હશે? પાણીનો. સપોઝ કે હું કહી દઉં છું, ધારો કે આને કહી દઉં 1 નંબર, આને કહી દઉં 2. દેટ ઇઝ, તો આની ઘનતા ધારો કે પાણીની ઘનતા છે ρ1 અને કેરોસીનની ઘનતા છે ρ2. તો અહીંથી જે પાણી જે વેગ, જે ધારો કે વેગ છે v, કેટલો છે વેગ? v. તો જે v વેગનું જે લિક્વિડ હશે એ પ્રવાહ એ કયું હશે? પાણી હશે. કારણ કે જે વસ્તુ નીચે હશે એ નીચે આવશે, તો પહેલાં સમગ્ર પાણી ખલાસ થશે, પછી કેરોસીન બહાર આવશે. તો આપણે ક્વેશ્ચન એવો છે કે સૂક્ષ્મ છિદ્રમાંથી પડતા બહાર આવતા પ્રવાહીનો વેગ શોધવાનો છે. પ્રોબ્લેમ આમાં કઈ થાય? જો આગળ એક થિયરી ભણાવી હતી, હું સાઈડમાં સમજાવું છું તમને. તમને ટોરેસિયન ઇક્વેશન કીધું હતું. એમાં શું હતું? ધારો કે મારી પાસે એચ ઊંચે સુધી પાણી ભરેલ છે, અને નીચે સૂક્ષ્મ છિદ્ર પાડું છું, તેમાંથી જે વેગ હશે કેટલો? √2gh. બરાબર? જો હું અહીંયા છિદ્ર પાડું, ધારો કે આ એચ છે એચ, તો અહીંથી કેટલી પાણી બહાર આવશે? v = √2g ઇન્ટુ સ્મોલ h. તો નિયમ આવો હતો, જે મુક્ત સપાટી અને જે હોલ વચ્ચે જે ડિસ્ટન્સ છે એ તમારે લેવાનું 2gh માં. પણ પ્રોબ્લેમ એમાં શું હતી? ઘનતા એક નહીં હતી, બે એક જ લિક્વિડ હતું. પણ એ પ્રોબ્લેમ ક્યાં છે? બે લિક્વિડ ભેગા થયા છે. તો દાખલો બે રીતે સોલ્વ થાય. બે રીતે સોલ્વ એ પ્રમાણે થાય કે તમારે કન્ટિન્યુટી આપણે બર્નોલ ઇક્વેશનનો યુઝ કરી શકો, એના પરથી દાખલો સોલ્વ થાય છે. તો હું કહી દઉં છું. તો હકીકત પાણી શું કામ બહાર આવે છે? ઉપરના બંને લિક્વિડ શું કરે? પ્રેશર લગાડે છે. એટલા માટે પાણી પર પ્રેશર લગાડે છે અને કેરોસીન પણ પ્રેશર લગાડે છે. તો બંનેનું પ્રેશર ક્યાં યુઝ થશે? પાણીને બહાર કાઢવામાં. ક્યાં યુઝ થશે? પાણીને બહાર કાઢવામાં. તો પાણી કેટલી ઝડપથી બહાર આવશે? હાફ ρv². તો લખાઈશું, જે દબાણ ઉર્જા વપરાય છે, તો વપરાતી દબાણ ઉર્જા બરાબર મળતી ગતિ ઉર્જા. તો વપરાતી દબાણ ઉર્જા બરાબર મળતી ગતિ ઉર્જા. દબાણ ઉર્જા કેટલી વપરાય? આની કેટલી વપરાય છે? ρgh ને? યાદ કરો, દબાણ ઉર્જા શું હોય? ρgh. તો કેરોસીનની દબાણ ઉર્જા મળશે ρ2gh2 ને, અને પાણીની દબાણ ઉર્જા મળશે ρ1gh1. તો લખું છું અહીંયા ρ2gh2 પ્લસ ρ1gh1 બરાબર એનો યુઝ ક્યાં થશે? ગતિ ઉર્જામાં. ગતિ ઉર્જા કોને મળશે? પાણીને કેરોસીન. તો પાણીને કેટલી મળશે? હાફ ρv². ઘણા કેસરામાં તમે mv² ના લીધું ગતિ ઉર્જામાં. અરે ભાઈ, આપણે આ ચેપ્ટરમાં યાદ કરો બર્નોલ ઇક્વેશન, એમાં તમે કીધેલ છે કે એકમ કદ દીઠ ગતિ ઉર્જા આ થશે, એ પ્રમાણે એકમ કદ દીઠ દબાણ ઉર્જા થશે. હા, બરાબર. શક્તિ ઉર્જા કે દબાણ ઉર્જા. તો કામ કરીએ, આમાં v² શોધવાનો છે. અહીંયા v1, આ ρ શું આવશે? ρ એટલે શું છે? જે બહાર આવે છે એની ઘનતા. બહાર કોણ આવે? પાણી. તે શું આવશે? ρ1 આવશે. શું આવશે? ρ1 આવશે. તો v² શોધવાનું છે. તો એક કામ કરું, આ જે પહેલાં બે છે બધાને ગુણ નાખું છું. એટલે શું આવશે? 2 ρ2gh2 પ્લસ 2 ρ1gh1. અને બધાને ρ1 વડે ભાંગી પણ નાખું છું એક જ સ્ટેપમાં. તો તમારે મનમાં થોડું વિચાર લેજો. તો શું આન્સર આવશે અહીંયા? v2. સૂત્ર શું બનશે? v² = 2 ρ2gh1 બાય ρ1, ઓકે, પ્લસ 2 ρ1gh1 બાય ρ1. આવું થશે કે ના થાય? તો આગળ વધીએ. તો v² = શું આવશે? વિચારો. 2gh1 તો આવશે. શું આવશે? 2g, અરે સોરી, 1 મિનિટ, અહીંયા h2 છે, તો અહીંયા h2 આવશે. 2gh2 છેદમાં ρ2 બાય ρ1. તો શું છે? 2gh2 ઇન્ટુ ρ2 બાય ρ1 પ્લસ અહીંયા શું હશે? ખાલી ρ1 કેન્સલ, 2gh1.
એક મિનિટ, સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. આગળ વધીએ આપણે. તો સૂત્ર આવી ગયું 2GH2 ρ2/ρ1 પ્લસ ρgH1. તમારે ખાલી એમાં કિંમત મૂકવાની છે એટલે આન્સર આવી જશે. હજુ ρ2 ભાગ્યા ρ1. કેરોસીનની ઘનતા છેદમાં પાણીની ઘનતા યાદ કરવાનું શું કહેવાય? સાપેક્ષ ઘનતા. બહુ શરૂઆતના લેખીરો ભણાવ્યું હતું કે પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા શું કહેવાય? સાપેક્ષ ઘનતા. તમને શું આપે? સાપેક્ષ ઘનતા 0.8. તો આનો આન્સર શું આવશે? 0.8. તો v² = મૂકી દઈએ. બધું કોમન શું આવે? 2g કોમન આવશે ને, 2g કોમન કાઢું છું. H2 એટલે કેરોસીનની હાઇટ 2 ગુણ્યા આ શું થઈ ગયું? સાપેક્ષ ઘનતા કરી છે 0.8 પ્લસ 2g તો કોમન નીકળી ગયા ઇન્ટુ H1 શું છે? 3 ઇન્ટુ 3. તો 2 ગુણ્યા 0.8 1.6. 0.8 ગુણ્યા 2 1.6. 1.6 ગુણ્યા 3 શું આવશે? 1.6 ગુણ્યા 3 4.6. શું આવશે? 4.6. 4.6 ગુણ્યા G10 46. અને v² એક મિનિટ, v² = શું આવશે? લખી દઉં છું. 2 ગુણ્યા G મૂકું 10 અને ગુણ્યા શું આવશે? 4.6. હવે 4.6 ગુણ્યા 10 થશે 46. 46 ગુણ્યા 2 શું આવશે? 92. તો શું આવશે? v² = 92. તો v કેટલા લખવાના? 92નું વર્ગમૂળ. તો v = √92. હવે 92નું વર્ગમૂળ તો મને નહીં આવડતું, પણ મને એટલી ખબર પડે કે 81 હોત તો આન્સર 9 આવત, અને જો 100 હોત વર્ગમૂળમાં તો આન્સર 10 આવત. તો 92નું વર્ગમૂળ 9 અને 10ની વધારે છે, અને 9 અને 10ની વચ્ચે આવશે, અને 92 પાછા 100ની વધારે નજીક છે. તો આઈ થિંક આન્સર 9.5 થોડોક વધારે લખું છું. 9.6 રફલી મીટર પર સેકન્ડ. તો આટલી ઝડપથી પાણી બહાર આવશે. બરાબર. દાખલો ઇઝી હતો, બરાબર છે, પણ આ વસ્તુ મેન છે કે જેટલી દબાણ ઉર્જા વપરાશે એટલી ગતિ ઉર્જાનો લાભ મળશે. તો દાખલો બીજી રીતે સોલ્વ પણ કરાવું છું. કાશું ઘણા થાય સૂત્ર તમે લીધું ક્યાંથી? તો ભાઈ ઉર્જા સંરક્ષણ પરથી લીધું છે. આ તો કે ઉર્જા સંરક્ષણ શું થાય કે જેટલી એક ઉર્જા વપરાય, જેટલી એક ઉર્જા ખર્ચાશે એટલી બીજી ઉર્જા મળશે. તો એક તો એ રીત છે. બીજી રીત પણ કહું છું. હવે બીજી રીતમાં બીજું તો કંઈ છે નહીં, આ જ છે. ઘણાને એમ થાય કે સર ટૂંકમાં કરાવી દેશે, 1-2 સ્ટેપમાં આન્સર આવી જશે. ભાઈ એવું કંઈ નથી, બરાબર. તો બીજી રીતે હું સાબિત કરું છું. જુઓ, માનો કે પહેલાં શું હતું? સપોઝ કે અહીંયા પાણી ભરેલ છે, એની ઘનતા છે ρ1, એની હાઇટ છે H1. બીજું છે કેરોસીન, એની ઘનતા છે ρ2 અને હાઇટ છે H2. હવે કેરોસીન કરે શું એક્ઝેક્ટલી? કેરોસીન કંઈ નથી કરતું. કેરોસીન ખાલી પ્રેશર લગાડે છે. કેટલું પ્રેશર લગાડે છે? ρgH2. સમજ પડી ગઈ ને? ρgH કેટલી પ્રેશર લગાડે છે? ρgH. તો એક કામ કરીએ, સમજો, બહુ મસ્ત કોન્સેપ્ટ છે. તો કેરોસીન ખાલી અત્યારે શું કરે છે? બહાર તો આવતું છે નહીં, ખાલી શું કરે છે? આ જે પાણી જે છે, આ પાણી અથવા આ જે હોલ છે એના પર ખાલી પ્રેશર લગાડે. કેટલું પ્રેશર લગાડે છે? ρgH. કેટલું પ્રેશર લગાડે છે? ρgH. એક્ઝેક્ટલી લખીએ આપણે તો કેટલું પ્રેશર લગાડશે? ρ2GH2 આટલું પ્રેશર લગાડે છે. એક કામ કરી દઉં, આ કેરોસીન કાઢી નાખું. સમજો, આ કેરોસીન કાઢી નાખું, એની જગ્યાએ હું પાણી જ ભરી દઉં છું, નવું પાણી. એટલું પાણી ભરી દઉં કે જેથી આ જે કેરોસીન જેટલું પ્રેશર લગાડે છે એટલું જ પ્રેશર એ પાણી લગાડે. સમજ પડી કે ન પડી? ફરીથી બોલું છું. આ કેરોસીનનું કામ અત્યારે ખાલી પ્રેશર લગાડવાનું છે. તો હું એક કામ કરું, કેરોસીન હટાવી દઉં અને અહીંયા એવું લિક્વિડ ભરી દઉં કે જે આ છે. આ લિક્વિડ કયું છે? પાણી. તો અહીં હું પાણી ભરી દઉં. કેટલું પાણી ભરવાનું? એટલું જ પાણી ભરવાનું કે જેથી આ જે કેરોસીન તમે જે કાઢ્યું છે એના વડે જે પ્રેશર લાગ્યું હતું કેટલું? ρ2GH2. એટલું જ પ્રેશર પેલું નવું પાણી લગાડે. તો માનો કે આવું થશે. હવે નીચે પાણી છે ρ1 ઘનતાવાળું, H1 ઊંચાઈવાળું, એને મેં કંઈ ચાળા કર્યા નથી. ઉપર શું કરું? માનો કે પાણી લઈ લઉં છું. કેટલી ઘનતા છે એની? ρ1. અને ધારો કે એની હાઇટ કેટલી છે? H ડેશ. અથવા કેટલી છે એની હાઇટ? H ડેશ. ચલો H ડેશ ધાર દઉં છું. તો હું એક કામ કરું છું, કેરોસીન કાઢી નાખું છું, એની જગ્યાએ H ડેશ ઊંચાઈનું નવું પાણી ભરું છું. તો H ડેશ ઊંચાઈનું નવું પાણી ભરું તો આ પાણી વડે કેટલું દબાણ લાગશે? ρ1GH ડેશ. ખબર પડી ગઈ? ઘણા કહેશે આ કેમ ρ1? અરે ભાઈ પાણી છે, નીચે પાણી, ઉપર પાણી છે, બે જગ્યાએ ઘનતા સરખી જોવાની. તો અહીં કેટલું પ્રેશર લાગશે? ρ1GH ડેશ. તો ઉપર કેરોસીન વડે કેટલું પ્રેશર લાગતું હતું? ρ2GH2. અહીં કેટલું પ્રેશર લાગે છે? ρ1GH ડેશ. જો મારે કેરોસીનને પાણી વડે રિપ્લેસ કરવું હોય તો કંઈક સમાનતા તો હોવી જોઈએ. હું થોડુંક પાણી ભેળા જ કરું. તો એના માટે સમાનતા શું હતી? જેટલું કેરોસીન પ્રેશર લગાડે છે એટલું જ આ ઉપરનું પાણી પ્રેશર લગાડતા. બે પ્રેશર થાય કેવા? આ છે કેરોસીન વડે લાગતું પ્રેશર, આ છે પાણી વડે લાગતું પ્રેશર. તો બે પ્રેશરને સરખાઈ દઈએ તો શું આવશે? ρ2GH2 = ρ1GH ડેશ. GG કેન્સલ થશે તો લખાઈશું અહીંયા H ડેશ. શું લખાશે? H ડેશ બરાબર આ ρ1 છેદમાં આવશે તો ρ2/ρ1 × H2. તો ખબર પડી ગઈ? તો કેટલું પાણી ભરવું પડે મારે? ρ2/ρ1 × H. હવે સમજો, આ ટેન્ક ફરીથી દોરું છું અહીંયા. આ ટેન્કમાં શું છે? એક તો ρ1 ઘનતાવાળું, H1 ઊંચાઈનું પાણી છે, ઉપરથી પાછું મેં નવું પાણી ρ1 ઘનતાનું, અને H ડેશ ઊંચાઈ એટલે કેટલું પાણી નાખ્યું?
ρ2/ρ1 ઇન્ટુ H2 ઇઝ ઇક્વલ ટુ H ડેશ જેનું નવું પાણી લીધું. ટૂંકમાં હવે શું થઈ ગયું, બધું પાણી જ થઈ ગયું છે. નીચે હોલ છે. યાદ કરો ટોરિસિલિને શું કીધું હતું, જ્યાં હોલ છે અને જ્યાં મુક્ત સપાટી છે બે વચ્ચે જેટલું અંતર છે એટલો વેગ હોય તો v બરાબર શું આવશે. હવે જો બધી જગ્યાએ પાણી થઈ ગયું છે ને, પહેલાં શું પ્રોબ્લેમ હતી, પાણી પ્લસ કેરોસીન હતું, એટલા માટે કોઈ ડાયરેક્ટ સૂત્ર હતું અને આપણે સૂત્ર બનાવ્યું હતું ઉર્જા સંરક્ષણ પરથી. હવે આ નવી રીતે બનાવીએ છીએ. તો આમાં શું છે, સમગ્ર જગ્યાએ શું છે, પાણી જ છે ખાલી. તો પાણી હોય તો શું કરવું પડે, યાદ કરો ટોરિસિલિનનું ઇક્વેશન શું હતું કે એક જ લિક્વિડ હોય તો જે જગ્યાએ હોલ પડ્યો છે એનું મુક્ત સપાટીથી અંતર માપવાનું. તો અંતર કેટલું થશે, આ અંતર છે H1, આ અંતર છે H ડેશ. કેટલું છે H ડેશ. તો કુલ કેટલું અંતર થશે H1 પ્લસ H ડેશ. આનું અહીંથી અંતર કેટલું થશે H1 પ્લસ H ડેશ. તો સૂત્ર શું આવે, v ઇઝ ઇક્વલ ટુ √2gh. h શું છે, મુક્ત સપાટી અને હોલ વચ્ચે અંતર કેટલું આવશે H1 પ્લસ H ડેશ. તો v ઇઝ ઇક્વલ ટુ √2g કૌંસમાં H1 રાખીએ એમને એમ અને H ડેશ શું આવશે ρ2/ρ1 ઇન્ટુ H2. આ તો આગળ આવી ગયું. તો જુઓ અહીંયા ક્યાં આવ્યું, તો અહીંયા જુઓ આ જ છે. ખબર પડે તો સમજ પડે તો આ જ છે. એક કામ કરવાનો, વર્ક કરી દો. ચલો આનો વર્ક કરી દઉં છું. તો શું લખાશે, v² ઇઝ ઇક્વલ ટુ 2g કૌંસમાં ρ2/ρ1 H2 પ્લસ H1 કેનો થાય. તો આ મળી ગયો v². આ v² જુઓ અને આ v² જુઓ, બેમાં કંઈ ફરક છે, કંઈ ફરક છે નહીં. તો સાબિત શું થયું, સરખું થયું. આમાંથી 2g કોમન કાઢશું, આમાંથી 2g કોમન કાઢો, આમાંથી સોરી દેખાતું નથી તમને. તો એક મિનિટ, મેં શું કીધું છે, આ H ડેશ મળ્યા એના પરથી v વેલોસિટીનું સૂત્ર ખબર પડી કે ટોરોસિલિન ઇક્વેશન, પછી બે બાજુ વર્ક કર્યા તો v² મળવા, v² આ મળ્યું. તો આગળનો દાખલો ગણ્યો તો આપણે આ રીતે, આગળનો દાખલો આપણે આ રીતે ગણ્યો હતો. એમાં જો સમીકરણ શું v² નું આ આટલું આવ્યું છે. એક કામ કરો, તમે આમાંથી 2g કોમન કાઢો, આમાંથી તમે 2g કોમન કાઢી લો. શું આવશે 2g કૌંસમાં H2 ઇન્ટુ ρ2/ρ1 પ્લસ H1. અહીંયા શું આવ્યું, એ જ સમીકરણ આવ્યું, બેઠું સમીકરણ આવ્યું છે. ટૂંકમાં તમે કોઈ બી રીત વાપરશો આન્સર સરખો જ આવશે. એટલે મેં આમાં શું કર્યું છે, આ દાખલામાં ઉર્જા સંરક્ષણનો ઉપયોગ કરીને દાખલો ગણ્યો છે. અહીંયા શું કર્યું છે, મેં જે કેરોસીન છે એની જગ્યાએ મેં એટલું જ દબાણ લગાડે એટલી હાઇટવાળું મેં એક પાણી મૂકી દીધું. એટલે આખું લિક્વિડ થઈ ગયું કોમન. અહીંયા પાણી, ઉપર પાણી, બે જગ્યાએ પાણી જ છે, બરાબર. તો દરેક જગ્યાએ એક જ લિક્વિડ હોવાથી ટોરિસિલિનનું ઇક્વેશન યુઝ કરી શકાય, બરાબર છે. એના માટે આ દાખલો ગણ્યો છે. તો બે દાખલાથી આન્સર આવી જાય છે. અને ઘણા દેખ સર તમે બર્નોલ ઇક્વેશન કેમ ન આપ્યું, તો હકીકત સાબિત થાય છે. બર્નોલ ઇક્વેશન પરથી તે તમારે અહીંયા પહેલી સપાટી લેવાની, પછી બીજી લેવાની અહીંયા, એના પછી તમને ρ2 મળી જશે, P2 મળશે. P2 પછી અહીંયા તમે, અથવા તમે પહેલી સપાટી અહીંયા લઈ લો, બીજી સપાટી અહીંયા લો તો પણ ચાલશે. બે જગ્યાએ ઊંચાઈનું બધું સમીકરણ વાપરશો એટલે આરામથી આન્સર આવી જશે, બરાબર છે. ઓકે, ચલો તો આગળ વધીએ આપણે. હવે જુઓ આ દાખલો પૂછાણો તો G2020માં. તો શું છે, સ્નિગ્ધ પ્રવાહીમાં શિરોલમ ગતિ કરતા ગોળાકાર પદાર્થ અમુક સમય બાદ ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે. તો ખબર છે આપણને, સાબિત પણ કરેલું છે. ફરીથી વાંચું છું, સ્નિગ્ધ પ્રવાહીમાં શિરોલમ ગતિ કરતા ગોળાકાર પદાર્થ અમુક સમય બાદ ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે. તો તેના માટે તેનો પ્રવેગ વિરુદ્ધ સમયનો અને v વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. હવે આલેખ ડ્રો કરવાનો છે. તો આલેખ તો હવામાં આવી ન જાય સીધો, એના માટે હંમેશા શું હોય, કંઈક ઇક્વેશન હોય ને ઇક્વેશન આધારે આપણે આલેખ સાબિત કરીએ છીએ. આપણને એટલી ખબર છે, યાદ કરો પેલી થિયરી, ગોળો, સરો, સ્ફિયર નાખ્યો તો એનો વેગ 0 હતો. જેમ જેમ સમય ગયો એમ એનો વેગ વધતો ગયો. જેમ સમય ગયો એમ વેગ વધતો ગયો. વેગ વધતા પછી એક સમય એવો આવશે કે વેગ થઈ જશે અચળ, એને કહેવાય ટર્મિનલ વેગ. તો મારે પહેલાં એવો આલેખ પસંદ કરવો પડે કે જેમાં વેગ શરૂઆતમાં 0 છે ને પછી સતત વધે છે. બીજી વાત, એમાં યાદ કરો, કદાચ તમે યાદ ન હોય તો થિયરી જોઈ લેવી. એમાં બળ લાગ્યું તો આટલું, બે બળ હતા. એક હતું mg માઇનસ ફ્લોટેશન એટલે કે FB, માઇનસ હતું આપણે પેલું શાંતા બળ, સ્ટોક્સના નિયમ. એના પરથી mg એટલે 4/3 પાય r ક્યુબ થયું. એક હતું 4/3 પાય r ક્યુબ, બરાબર છે, ઇન્ટુ g ઇન્ટુ શું આવે છે અહીંયા રો માઇનસ ρ0 આટલું હતું ને, માઇનસ 6 પાય ઈટા r ઇન્ટુ v આટલું હતું. હવે જો થાય શું, આ વસ્તુ અચળ છે, આ વસ્તુ અચળ છે અને એમાંથી આ વસ્તુ બાદ થાય છે. તો જેમ વેગ વધશે, વિચારો, જેમ વેગ વધશે એમ આ પદ વધતું જશે એટલે બાદબાકી વધતી જશે, બાદબાકી વધતી જાય બળનો આન્સર ઘટતો જશે. એટલે બળ જો ઘટે તો F બરાબર શું થાય, એમ. બળ જો ઘટે તો પ્રવેગી ઘટે. તો મતલબ એમ થયો, એવો આલેખ પસંદ કરો કે જેમાં પ્રવેગ પહેલાં સૌથી વધારે હોય, ધીમે ધીમે પ્રવેગ ઘટતો હોય. તો મારે એવો આલેખ પસંદ કરવો પડે. આટલી ખબર પડી ગઈ મને કે એવો આલેખ પસંદ કરવો પડે કે જેમાં વેગ સતત વધે છે અને પ્રવેગ સતત ઘટે છે, બરાબર છે. તો ચલો આગળ જોઈએ. હવે આલેખ આવે કેવો, તો એક કામ કરીએ, આના પરથી લખાય આવું લખા ને, MA ઇઝ ઇક્વલ ટુ, ધારો કે આ નામ આપી દઉં છું હું, સપોઝ કે નામ આપી દઉં છું કેપિટલ એ. શું નામ આપી દઉં છું, ધાર લઉં છું કેપિટલ એ, માઇનસ આ જે સંખ્યા છે નામ આપી દઉં કેપિટલ B ઇન્ટુ V. આવું થશે. તો હવે આ લખાય અને M ઇઝ ઇક્વલ ટુ
ડીવી બાય ડીટી શું લખાશે આને એમ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બીવી શું લખાય એ માઇનસ બીવી. હવે એક કામ કરો સંકલન કરવાનું થશે એટલે આખું પર છેદમાં આવવા દીધું અહીં શું આવશે ડીવી છેદમાં એ માઇનસ બીવી ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટુ ડીટી થશે કે નહીં આવું થાય થશે ને. બે બાજુ તમે ઇન્ટિગ્રેશન કરશો આગળ દાખલો નથી ગણતો હું કારણ કે એની જરૂર પણ નથી બરાબર છે. તો 1/ આ શું થઈ ગયું જો વી ડીવી અહીંયા છે ને સંકલન કોનું કરવાનું છે 1/a માઇનસ બીવીનું. હવે આ 1/xનું સંકલન શું યાદ કરો સંકલન ઓફ ઇન્ટિગ્રેશન ઓફ 1/x શું થાય ln x. તો અહીં શું આવશે ln a માઇનસ બીવી અને વીનો સહગુણક 1/-b ઇઝ ઇક્વલ ટુ અહીં 1/m ઇન્ટુ ટી. હજી તમારે પેલી બાઉન્ડ્રી લેયર જે છે જે આપણે શું કહેવાય બાઉન્ડ્રી કન્ડિશન્સ એ હજી છોડવાની બાકી છે. તો ટૂંકમાં શું આવશે ln આવશે તમે વીને કરતાં બનાવો તો કંઈક વી ઇઝ ઇક્વલ ટુ સમથિંગ ઈ રેસ ટુ સમથિંગ આવે. તો હું એવું કહેવા માગું છું કે અહીં હાલ કેવા આવશે એક્સપોનેન્શિયલ આવશે. ઘણાને એવું થાય ખાસ ધોરણ 11ના વિદ્યાર્થીઓને મેં ખાસ નીટના વિદ્યાર્થીઓને કે આ સંકલન સમજ નથી પડી તેને કોઈ ચિંતા કરવાની જરૂર નથી બરાબર છે. અને પછી ભવિષ્યમાં ખબર પડી જ જશે કે મેં શું કર્યું છે ત્યાં રાજ રમત. તો અત્યારે ખાલી સમજી લો થોડુંક જેટલું સમજાય એટલું. તો કે 1/xનું સંકલન થાય ln x ના lnમાં તમારો આન્સર આવશે આનું ln આ લખ્યું છે a માઇનસ બી માઇનસ 1/b માઇનસ બી અહીંયા જવા દો બરાબર છે. અને પછી તમે વીને કરતાં બનાવો તો ઈ રેસ ટુ સમથિંગ આવશે. તો કહેવાનો તાત્પર્ય એવો છે કે આલેખ એક્સપોનેન્શિયલ આવશે તો મારે વીનો આલેખ પસંદ કરવો પડે એક્સપોનેન્શિયલ. તો આમાં આલેખ દોર દઉં છું સાઈડમાં બરાબર છે મેં દોર્યા જ છે અહીંયા. તો આલેખ આ રીતે આવશે હું બતાવી દઉં છું ફરીથી. તો કે વી વિરુદ્ધ ટીનો આલેખ છે અને એક્સપોનેન્શિયલ આલેખ થોડોક પરવલય જેવા આવે. તો વી સતત આ પ્રમાણે વધ્યા કરશે અને જેટલો વી વધશે એટલો સામે પ્રવેગ ઘટશે. તો પ્રવેગનો આલેખ કેવો આવશે ઘટતો આલેખ. તો પહેલાં વેગ 0 છે પછી વેગ સતત વધીને એક સમય કેવો થઈ જશે વીટી આનો કંઈ વીટી મળે પછી વેગ વધશે ઘટશે અચળ રહેશે. તો આવો આલેખ આવશે સીધો. એટલે ટૂંકમાં આ રીતે પહેલાં વેગ સતત વધશે પછી થઈ ગયો અચળ આ રીતે આવશે આલેખ બરાબર છે. પછી જેટલો આલેખ તમને એક્ઝામમાં ઓપ્શનમાં આપ્યો એટલો સિલેક્ટ કરવાનો બરાબર છે. તો અહીંયા વેગ અચળ થઈ જશે. હવે આપણે વાત કરીએ પ્રવેગનો. તો પ્રવેગનો આલેખ કેવો આવશે સેમ રીતે પણ ઉલટું એટલે ઉલટું કહી દે પ્રવેગ શરૂઆતમાં વધારે હશે પછી ઘટશે એટલે આલેખ આવશે આ રીતે અને એક સમય ઘટીને થઈ જશે 0. તો જ્યારે ટર્મિનલ વેગ મળશે ત્યારે વેગ પ્રવેગ થશે 0 બરાબર છે. ધારો કે ટર્મિનલ વેગ મળે છે તો આ રીતે પછી વેગ થઈ ગયો અચળ. તો આ થઈ ગયો વેગનો આલેખ આ થઈ ગયો પ્રવેગનો આલેખ બરાબર છે. કોનો સમય વિરુદ્ધ તો મેં બંને આલેખ ડ્રો કર્યા છે અહીંયા. વી વિરુદ્ધ ટીનો આલેખ છે કે જે થોડુંક પરવલય મળે છે અહીંથી ધારો કે વેગ થઈ ગયો અચળ વીટી અને અહીંથી થોડુંક આ સ્ટ્રેટ લાઇન જેવું લાગતું એટલે મેં ચેકી નાખ્યું છે. આવો આલેખ પરવલયાકાર આવશે પરવલયાકાર નહીં પણ એક્સપોનેન્શિયલ આવો આલેખ આવશે બરાબર છે. આ થઈ ગયો પ્રવેગનો આલેખ અને આ થઈ ગયો વેગનો આલેખ સીધો. પછી અને પછી વેગ વધશે નહીં જ્યારે પ્રવેગ 0 થયો પછી વેગ થઈ જશે અચળ વધશે નહીં અચળ રહેશે જેને કહેવાય ટર્મિનલ વેગ. તો બંને આલેખ સમજ પડી ગયેલા હોવા જોઈએ અને કેમ આવે છે મેં તમને રફલી થોડુંક કીધું છે. એની સાબિતીની તમારે કોઈ જરૂર નથી એવું મને લાગે છે એટલા માટે મેં રફલી કેલ્ક્યુલેશન કરીને બતાવી દીધું છે. છતાં પણ કોઈને સાબિતી જોઈતી હોય તો મને મેસેજ કરી શકે છે. મેં થોડુંક 50% તો આપી દીધું છે. ખાલી તમારે એમાં પેલી કન્ડિશન્સ મૂકવાની છે પહેલાં વેગ કેટલો હતો પછી કેટલો થાય છે ટીની કિંમત મૂકવાની છે એટલે આન્સર આવી જશે બરાબર છે. તો આ દાખલો પણ અહીંયા પતે છે અને બંને આલેખ પૂછાયેલા છે તો ખાસ યાદ રાખવા અને ભવિષ્યમાં પણ પૂછાતા રહેશે. આગળ વધીએ. જો દાખલો ગણીએ આપણે નવો દાખલો શું કહે દાખલો જુઓ સોરી દાખલો શું છે જો આકૃતિમાં દર્શાવેલ કેપિટલ આર ત્રિજ્યાની ટેન્ક જો આ ત્રિજ્યા આટલી તમને આર આપી છે કેપિટલ આર ત્રિજ્યાની ટેન્કના તળિયે સ્મોલ આર ત્રિજ્યાનું છિદ્ર પાડેલ છે. એમાં કીધું છે કે સ્મોલ આરની કિંમત ઘણી નાની છે. ટૂંકમાં આપણે ટોરેસિલિનનું ઇક્વેશન ડાયરેક્ટ યુઝ કરી શકશું. બહાર આવતું પાણી એચ અંતર કાપે ત્યારે તેની ત્રિજ્યા એક્સ થાય છે. એક્સ શોધવાનું છે. જો થાય શું છે કે અહીં બાજુ બતાવી દો એક ટેન્ક ભરેલી પાણીની સપોઝ કે પાણીની ટેન્ક ભરેલી છે અને નાનકડું છિદ્ર છે એની ત્રિજ્યા આર છે અને પાણી બહાર આવે છે. પેલા નળ જેવું છે નળમાંથી પાણી ખુલે એટલે બહાર આવશે ને એ રીતે. તો જે પાણી ધીમે ધીમે બહાર આવશે પાણી સીધું ન ગતિ કરતું હોય પાણી સીધું ટૂંકમાં આમ નીચે જ પડશે પણ એની ત્રિજ્યા ધીમે ધીમે ઘટતી જશે. ધારો કે પાણી આવું કંઈક આવ શેપ બનાવશે આવો કોનિકલ શેપ. ધારો કે અહીંયા પહોંચ્યું તો અહીંયા ત્રિજ્યા ઘટી ગઈ હશે. તો ત્રિજ્યા અહીંયા હતી કેટલી આ કેપિટલ આર હતી અહીંયા ત્રિજ્યા થઈ ગઈ સ્મોલ એક્સ કેટલી થઈ ગઈ સ્મોલ એક્સ. તો તમારે એક્સ શોધવાનું છે. તો એક્સ કઈ રીતે મળશે તો આટલી ત્રિજ્યા ધારો કે છે એક્સ આટલી એક્સ. તો જેમ પાણી નીચે પડશે એમ એની ત્રિજ્યા ઘટતી જાય. એનું કારણ શું છે જેમ પાણી નીચે પડે એમ એનો વેગ વધતો જશે. જો વેગ વધતો હોય તો કન્ટિન્યુટી ઇક્વેશન તો એમ કે ક્ષેત્રફળ ઘટે અને ક્ષેત્રફળ ઘટતું હોય તો એની ત્રિજ્યા પણ ઘટશે. તો મારે આ એક્સ કેટલું છે એ શોધવાનું છે. આ હાઈટ મને આપી કેપિટલ એચ આ હાઈટ આપી મને સ્મોલ એચ. ચલો દાખલો ગણીએ તો શું કરી શકાય એમાં
ઘણા કેસ ડાયરેક્ટ કન્ટિન્યુટી ઇક્વેશન યુઝ કરી દો. ચલો આપી દઈએ, મારે એક શોધવાનું છે, ટૂંકમાં એરિયા શોધવાનો છે, ટૂંકમાં મારે A2 શોધવાનું છે. A1 આપેલું છે, તો A1 V1 બરાબર A2 V2. પણ V1 મને ખબર છે, V2 જ ખબર નથી. ખબર પડે છે હું શું બોલું છું? A1 V1 બરાબર A2 V2. શોધવાનું છે x, એટલે કે ત્રિજ્યા શોધવાની છે x, એટલે ટૂંકમાં પાઈ x સ્ક્વેર થશે ને, કેટલું ક્ષેત્રફળ થશે? આ પાઈ x સ્ક્વેર. તો ટૂંકમાં મારે પાઈ x સ્ક્વેર શોધવાનું છે. તો A2 ક્યારે મળે? A1 V1 ને V2 મળે. તો A1 તો ચલો ખબર પડી ગઈ, પાઈ r સ્ક્વેર થશે. અહીંયા કયો એરિયા થશે? પાઈ r સ્ક્વેર. પણ V1 શું થશે? હા, એ V1 ચલો મળી ગયું √2gh પરથી ટોરેસલ. પણ V2 નથી મારી પાસે, તો V2 ન હોય તો A2 ન મળે. તો શું કહેવાય? કન્ટિન્યુટી ઇક્વેશન આવે નહીં. તો કન્ટિન્યુટી ઇક્વેશન જો ન આવે તો કોણ આવે? એનો મોટો ભાઈ આવે. ચલો જોઈએ આપણે દાખલો. તો બર્નોલ ઇક્વેશન યુઝ કરશું. આપણે કન્ટિન્યુટી ઇક્વેશનનો મોટો ભાઈ થશે. આપણે શું કરીએ? સપોઝ કે આ સપાટી 1 છે, આ સપાટી બીજી છે, તો બંને જગ્યાએ આપણે શું કરીએ? બર્નોલી ઇક્વેશન યુઝ કરીએ. તો પહેલી સપાટી માટે શું લખાય? P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર પ્લસ તરકે અહીંયા હું શું ધારું છું? ડેટમ લાઈન ધારું છું. ડેટમ લાઈન અહીંયા ધારું છું. અહીંયા H 0 છે ને અહીંયા H કેટલા છે? H. અહીંયા આવશે રો G ઇન્ટુ H ઇઝ ઇક્વલ ટુ અહીંયા પ્રેશર P2 પ્લસ અહીંયા જે વેગ ધારો કે છે V2, તો હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો G ઇન્ટુ ડેટમ લાઈન જ અહીંયા છે, તો અહીંયા શું આવશે? 0. બરાબર, આટલી ખબર પડી ગઈ હશે. તો એક કામ કરીએ, હવે કિંમત મૂકીએ. તો આ સ્ટેપ તો ઉડી ગયું. હવે P1 શું થાય? તો મેં તમને કીધું, જો આ જે અહીંથી ટેન્કમાંથી કોઈ પાણી બહાર આવી ગયું, કોના સંપર્કમાં છે? હવાના સંપર્કમાં છે. તો હવાના સંપર્કમાં હોય તો અહીંયા પ્રેશર કયું હોય? એટમોસ્ફેરિક પ્રેશર. તો અહીંયા આવશે PA પ્લસ અહીંયા આવશે હાફ રો V1 સ્ક્વેર પ્લસ આવશે રો G H સ્મોલ h આવશે ઇઝ ઇક્વલ ટુ, કારણ કે સ્મોલ h કેમ આવશે? આ સપાટી અને આ સપાટી વચ્ચે ઊંચાઈ છે h. ઓકે, ચલો P2 શું હશે? તો અહીંયા પણ શું છે? આ પાણી આ બધું પાણી ક્યાં પડે છે? આ બધું પાણી હવામાં જ પડે છે. તો દરેક જગ્યાએ પ્રેશર કેટલું હશે? PA જ હશે. ફરીથી કહું છું, ટેન્કમાંથી એક વખત પાણી બહાર આવી ગયું તો એ કોના કોન્ટેક્ટમાં છે? એ હવાના જ કોન્ટેક્ટમાં છે, એટલે વાતાવરણમાં જ પડે છે. તો અહીંયા પ્રેશર કેટલું હશે? PA. ત્યાં ટૂંકમાં પ્રેશર કેટલું હશે? PA. તો PA પ્લસ આવશે હાફ રો V2 સ્ક્વેર પ્લસ આ તો થઈ ગયું 0. તો PA પણ કેન્સલ થઈ જશે. તો સમીકરણ બની ગયું આવું, હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો G H ઇઝ ઇક્વલ ટુ હાફ રો V2 સ્ક્વેર. શોધવાનું શું છે? હવે V2 આપણે કામ કરું, V2 ને કરતા બનાવી દઉં. શું કરું? હું V2 ને કરતા બનાવું તો આ 2 બધે ગુણા હશે, એટલે 2 ઉડી જશે. શું છે? 2gh. અને બધી જગ્યાએ જો રો ઉડે છે, શું થશે? રો ઉડી જશે. તો હું સમીકરણ ડાયરેક્ટ લખી દઉં છું, V2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? V1 સ્ક્વેર પ્લસ 2g ઇન્ટુ સ્મોલ h. આટલી બધાને ખબર પડી હશે. તો V2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V1 સ્ક્વેર પ્લસ 2g. હવે તમારે V2 શોધવાનું છે કે પછી એરિયા શોધવાનો છે? શોધવાનું છે મારે ત્રિજ્યા x ત્રિજ્યા શોધવાની છે. ટૂંકમાં મારે A2 શોધવાનું છે, નવો એરિયા. હવે કન્ટિન્યુટી ઇક્વેશન આવશે. એ પહેલાં કામ કરું તો V1 સ્ક્વેરનો વેટ બતાવી નાખે. તો V1 સ્ક્વેર શું છે? તો V1 શું છે? અહીંથી જે પાણી બહાર આવે છે એનો વેગ એક્ઝેક્ટલી નીચે જ પડશે, તો એનો વેગ શોધવાનો છે. તો વિચારો, આ ઉપર મુક્ત સપાટી છે, યાદ કરો, બાજુમાં સમજાવી દઉં છું. આ પાણી સપાટી ટેન્ક ભરેલી છે, એની ઊંચાઈ છે કેપિટલ H, નીચે નાનકડું હોલ પાડ્યું છે. તો ટોરિસિલિનનું ઇક્વેશન યુઝ કરીએ, V બરાબર શું થાય? √2gh. તો √2g H શું લેવાનું? તો જે હોલ અને મુક્ત સપાટી વચ્ચે જે અંતર છે, તો કેટલું અંતર છે? કેપિટલ H. જો કેપિટલ H ને સ્મોલ h માં કન્ફ્યુઝ થવું નહીં. તો શું આવશે? √2g. તો આ શું મળી ગયું? V1. શું મળી ગયું? V1. કારણ કે બહાર શું આવે છે? V1 આવે છે. તો V1 નો વર્ક કરો, શું આવશે અહીંયા? √2gh નો વર્ક 2gh. તો લખી દઉં છું અહીંયા V2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2g ઇન્ટુ કેપિટલ H પ્લસ 2g ઇન્ટુ સ્મોલ h. તો સાબિત થયું V2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2g કાઉન્સમાં h પ્લસ h. તો તમને આટલું પણ પૂછી શકે છે કે જે પાણી આવશે એનો વેગ કેટલો હશે? તો કેટલો વેગ આવશે? h ઊંડાઈ h નીચે h જેટલી ઊંડાઈ કેટલો વેગ હશે? તો V2 બરાબર આવશે √2g કાઉન્સમાં h પ્લસ h. તો તમને આવું પણ પૂછી શકે છે. પણ આપણને ક્વેશ્ચન અહીંયા અલગ પૂછ્યો છે. શું પૂછ્યું છે આપણને? પૂછ્યું છે એવું કે કેટલી ત્રિજ્યા છે. તો ચલો આગળ વધીએ. તો નવા પેજમાં ગણતરી કરીએ. તો છેલ્લે સાબિત આવું થયું કે V2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2g કાઉન્સમાં h પ્લસ h. જો તમને V2 પૂછ્યો તો સીધો આન્સર મળી જાય. શું મળી જાય આન્સર? √2g કાઉન્સમાં h પ્લસ h. પણ મને શું પૂછ્યું છે? એરિયા. ચલો હવે કન્ટિન્યુટી ઇક્વેશન યુઝ કરીએ. અહીંયા એરિયા A1 વેગ V1, અહીંયા એરિયા A2 વેગ V2. શું લખે અહીંયા? A1 V1 બરાબર A2 V2. V2 ને કરતા બનાવો તો V2 બરાબર શું આવશે? A1 V1 બાય A2. ચલો આટલી ખબર પડી ગઈ. A1 શું છે? તો A1 છે આ ત્રિજ્યા કેટલી છે? અહીંયા ઉપર ત્રિજ્યા કેટલી છે? આ જો કુલ ડિસ્ટન્સ 2r છે, આ વ્યાસ આપ્યો, ત્રિજ્યા કેટલી થશે? r. તો એરિયા શું હોય? પાઈ સ્મોલ r સ્ક્વેર ઇન્ટુ V1 છેદમાં અહીંયા કુલ વ્યાસ છે 2x, કુલ વ્યાસ છે 2x, તો ત્રિજ્યા થશે x નો વર્ગ, એટલે પાઈ x સ્ક્વેર. બરાબર, આવું થશે કે ન થાય? તો પાઈ ઉડી ગયા. શું આવશે અહીંયા? r સ્ક્વેર V1 બાય x સ્ક્વેર.
તો મારે કિંમત કોની મૂકવાની છે અહીંયા V2 સ્ક્વેરની. તો V2 બરાબર મળ્યા આટલા, તેનો સ્ક્વેર કરી દો સાબિત થશે V2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R ને 4 ઘાત V1 સ્ક્વેર છેદમાં X ની 4 ઘાત. થશે કે નહીં આવું? હવે આ જે કિંમત છે આ કિંમત એ આ સમીકરણ મૂકી દઉં છું અહીંયા ઉપર. શું સાબિત થશે? R ની 4 ઘાત V1 સ્ક્વેર છેદમાં X ની 4 ઘાત બરાબર 2G કૌંસમાં H પ્લસ H. થશે કે નહીં આવું? હવે એક કામ કરું, X ની 4 ઘાતને કરતા હોય ટૂંકમાં આપત છેદમાં આવશે. તો શું લખાય અહીંયા X ની 4 ઘાત બરાબર R ની 4 ઘાત V1 સ્ક્વેર છેદમાં 2G કૌંસમાં H પ્લસ H. હવે મારે X શોધવાનું છે. તો બે બાજુ શું કરું, એક મિનિટ, હવે V1 સ્ક્વેરનો એવોઇડ કરવો પડશે. આગળ જો આગળ શું હતું V1, તો V1 શું હતું √2GH. ખબર જ છે બધાને V1 શું હતું √2GH. એનો સ્ક્વેર કરો શું થશે 2G કેપિટલ H. શું થશે 2G કેપિટલ H. અહીં લખું છું તો X ની 4 ઘાત બરાબર R ની 4 ઘાત ને V1 સ્ક્વેર થશે 2G ઇન્ટુ કેપિટલ H છેદમાં 2G ઇન્ટુ H પ્લસ H. 2G કેન્સલ થશે. તો X ની 4 ઘાત બરાબર R ની 4 ઘાત કૌંસમાં H ના છેદમાં H પ્લસ H. આવું થશે કે નહીં? બરાબર આવું થશે ને? તો આગળ વધીએ. હવે શું કહેવાય, પેલું ચતુર્થમૂળ કાઢવું પડશે. તો X બરાબર શું આવશે? Rનું ચતુર્થમૂળ R નીકળી ગયું. આનું શું આવશે 1 છેદમાં 4 ઘાત. તો આન્સર આવી ગયો. આટલી ત્રિજ્યા હશે. બરાબર. આ દાખલો જીમાં પૂછાયેલો છે. તો મોસ્ટલી મેં આ બધું કાંઈ કામનું છે નહીં. બરાબર છે. તો મોસ્ટલી મેં જીમાં જે પૂછેલા દાખલા છે એ વધારે કવર કરાવ્યા છે. એટલે ઘણા લોકોને કદાચ નીટમાં અમુક લોકો તૈયારી કરતા હોય, અમુક મીડિયમ તૈયારી, તેને એવું પણ લાગે કે દાખલા બહુ અઘરા પડે છે, ગરમ પડે છે. તેને હું એક કહી દઉં કે આ દાખલા તમને આટલા બધા હાર્ડ દાખલા તમને નીટમાં તો નહીં પૂછાય, પરંતુ જીમાં તો 100% આવા દાખલા જ પૂછાશે. એટલે બધા દાખલાની વધારે પ્રેક્ટિસ કરવી. તો નીટવાળાએ શું કરવું, પહેલી વાત તો એ કે આ દાખલો હાર્ડ છે એવું સમજીને દાખલો, ઘણાનો મેન્ટાલિટી એવી કે આવો દાખલો પૂછાવાનો છે જ નહીં તો શું કામ જોવો જોઈએ. ભાઈ એ મેન્ટાલિટી રાખવી નહીં. કારણ કે જો આ બધું સમજાઈ ગયું તો નીટનું પછી જરા પણ અઘરું લાગશે નહીં. તમે જેટલું અઘરું સોલ્વ કરશો એટલું બીજું એટલું સહેલું બનતું જશે. એટલા માટે હું હાર્ડ દાખલા જ હંમેશા સોલ્વ કરાવું છું. અને જે ઇઝી દાખલા છે ડાયરેક્ટ યુઝ કરવાના. જો કે મેં 2-3 દાખલા ગણાવ્યા છે આમાં પણ, આ લેક્ચરમાં પણ. તો એવા દાખલા તમારે જાતે પ્રેક્ટિસ કરી શકો. તમારે મટીરિયલ ખોટું તો મટીરિયલ હું પ્રોવાઈડ કરી શકું છું. બરાબર છે તમને? અને કોમેન્ટ સેક્શનમાં અથવા પર્સનલમાં તમે ડાઉટ ક્લિયર કરી શકો છો. બરાબર છે. તો આજનો લેક્ચર અત્યારે અહીંયા રાખીએ. બાકીનું આપણે આગળ ભણીશું. થેન્ક યુ સો મચ.